મેઘાણીભાઈ ભ્રમણ કરી અને લખ્યું છે કે જોગીદાસ કુમાર ભાવનગરના એક વગડાની માલિપા ઘોડે ચડી અને નીકળ્યા 18 ઓગણી વર્ષની દીકરીને જોઈ અને પાહેજીને એટલું જ પૂછ્યું હતું કે દીકરી એકલી છો અહીંયા? કે હા એકલી છું. એને ખબર હતી આ જોગીદાસ કુમાર બારવટીયો ગોહિલવાડનો છે કે ના દીકરી મેં એમ નથી કીધું, પણ આજુબાજુમાં બાપા કાકા મામા કોઈ નથી? તો કે ના ના, મારા માવતર તો નાની હતી ત્યારે મરી ગયા, આ તો મારા મામાનું ગામ છે, ધોરા ચારું છું મોટી થાઉં છું. અને જોગીદાસ કુમાર નીચું જોઈને એટલું બોલ્યો તો બેટા એમ નથી કીધું, પણ આજુબાજુમાં કોઈ ન હોય ને 18 19 વર્ષની ઉંમર આ વગડામાં એકલી ઊભી છો તો તારી ઇજ્જતની તારી આબરૂની તને બીક નથી લાગતી? કે બીક શેની લાગે? હે કે બીક શેની લાગે? જોગીદાસ કુમારના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે મારા સામે ઊંચી હાઈટ કરી શકે? અને કે છે કે જિંદગીમાં મેઘાણીભાઈ લખ્યું છે કે